આપણે ગયા હપ્તામાં કથામાં જોયું કે લ્યુસી અને ત્રંબક એમનો જે પ્રેમાલાપ ને એના સંવાદો, જેમાં લ્યુસીએ કહ્યું કે આપણે આખી દુનિયાને ખ્રિસ્તી બનાવીશું અને હું હિન્દુ બનીશ તો આપણે આખી દુનિયાને ઉપવીત પહેરાવીશું, જનોઈ પહેરાવીશું. આ સંવાદો બહુ રસપ્રદ છે. લ્યુસીની ચીસ સાંભળીને, પેલો છરો વાગ્યો ને, લ્યુસીની ચીસ સાંભળીને તેના પિતાને નોકર દોડી આવેલા, હેનરીને મિશનમાં સંતાડી દીધેલો. ખરેખર તો હેનરી કંપની સરકાર વતી જોન્સનની પાછળ છુપી તપાસ કરવા આવેલો. ગૌતમનું ક્ષત્રિયત્વ પણ આ ઘટનાથી પ્રજડી ઉઠેલું. તાત્યા સાહેબ હવે સારવાર હેઠળના ત્રંબકને લઈ જઈ શકે તેમ નહોતા. એમને તો લઈ જવો હતો યુદ્ધ માટે, પણ હવે ત્રંબક સારવાર હેઠળ છે એટલે એવાને તો લઈ જઈ શકાય નહીં. પણ ત્રંબકે ખાતરી આપી કે હું ચાલી શકીશ એટલે તરત જ બ્રહ્માવર્ત આવીશ. તાત્યા સાહેબે છબીલીને આપેલી એવી બીજી એક પહોંચી, છબીલી એટલે રાણી લક્ષ્મીબાઈ, એને એક પહોંચી આપેલી એવી બીજી પહોંચી પોતાના હાથમાંથી કાઢીને કલ્યાણીને એ આપે છે. રુદ્રદત્તનું માનવું હતું કે વંશ પરંપરાનો રાજ્ય વારસો એ મહા અનિષ્ટ સંસ્થા છે. જુઓ તો આ સમજવા જેવું છે. વારસાગત ડાયનેસ્ટિક રૂલ, એટલે રાજા ઈશ્વરનો અવતાર છે ને રાજાનો છોકરો રાજા થાય ને એનો વળી છોકરાનો છોકરો રાજા થાય. તો રુદ્રદત્ત એમ માને છે કે વંશ પરંપરાનો રાજ્ય વારસો એ મહા અનિષ્ટ સંસ્થા છે જેને હિન્દુસ્તાને ઓળખી નથી. તેને પાળવા, પોષવા, શણગારવામાં આખી સ્વતંત્રતા લુપ્ત થઈ ગઈ છે. રાજ્યમાં પ્રજા અને રાજભક્તિમાં પ્રજાભક્તિ વિસરાઈ ગયા. એટલે કે રાજકારણમાં થતી વંશ પ્રતિષ્ઠા રુદ્રદત્તને કબૂલ નહોતી. લ્યુસીને તાત્યા પ્રત્યે અને તાત્યા સાહેબને ગોરી ચામડી પ્રત્યે થતો અણગમો અને તિરસ્કાર વૃત્તિ બંનેને, લ્યુસીને પણ નથી ગમતું, તાત્યાને પણ નથી ગમતું, અણગમો અને તિરસ્કાર વૃત્તિ તથા તુચ્છપણું દર્શાવતી નજર વગેરે જોઈને રુદ્રદત્ત ચિંતન કરે છે. એ બંનેને જુએ છે કે પેલાને પેલા પ્રત્યે અણગમો છે, પેલીને પેલા પ્રત્યે અણગમો છે. રુદ્રદત્તના મુખમાં સંવાદ છે કે હિન્દુઓના વર્ણભેદમાં અધોગતિ દેખાય છે, એ ખરું, તથાપિ હિન્દુ ધર્મની બહારના વર્ણભેદ પણ ઓછા તીવ્ર નથી. એટલે ગોરા કાળાના ભેદની વાત કરે છે ને આપણે ત્યાં ઉપલો વર્ગ જે નીચલા વર્ગ સાથે વર્તે છે એની વાત છે. ઓછા તીવ્ર નથી. એકાદ વખત જગતના કાળા ગોરાઓ પરસ્પરનો સંહાર કરે ખરા. જો એનું આર્ષ દર્શન એવું છે કે જો આવું ને આવું ચાલશે તો વ્હાઇટ અને બ્લેક અથવા વ્હાઇટ અને નોન વ્હાઇટ, જે આજે નોન વ્હાઇટ શબ્દ વપરાય છે, એટલે એવું પણ કદાચ બને અને પરસ્પરનો સંહાર કરે એવું રુદ્રદત્તના મોડે આ નવલકથાકારે 1935માં લખાયેલી આ ભારેલો અગ્નિ નવલકથામાં આ સંવાદ મૂક્યો છે. રુદ્રદત્ત હેનરી વિરુદ્ધ કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવાની ના પાડે છે. ભાઈ આને આવું કર્યું છે તો આપણે ફરિયાદ કરાવીએ ને એને તપાસ કરાવીએ અને અંગ્રેજનું ન્યાયતંત્ર તો છે જ કે નો, વી ડોન્ટ વોન્ટ ટુ ડુ ઇટ. આ પછી એક વિચિત્ર પહેરવેશવાળો સાધુ ગૌતમના હાથમાં એક નાની ઘઉંની રોટલી મૂકે છે. જો આ બધું આપણે ઇતિહાસમાં ભણી ગયા છે. રોટલી અને કમળના પ્રતીકો 1857ના બળવાના, એ 8 જણને વેચવાની છે. રુદ્રદત્ત કહે છે કે આપણી બળવો ફેલાવવાની જૂની પ્રથા છે, તેથી પ્રજા જાગે અને વિરોધી લોકમત ઊભો થાય. કંપની સરકારની વિરુદ્ધનો લોકમત વ્યાપક બનાવવા માટેની આ એક યોજના છે. આ જ બધો પ્રચાર ભૈરવનાથ ખાતેના શિવરાત્રિના મેળામાં થાય છે. એટલે શિવરાત્રિનો મેળો છે. વિહાર ગામથી નજીક જે આ લોકો નદી કિનારે જે શિવ મંદિરમાં બેસતા હતા ત્યાં મેળો છે. આવા લોકમેળાઓ પ્રજાના સંપર્કનું અત્યંત સબળ માધ્યમ બનતા એ વખતે, કારણ કે એ વખતે કમ્યુનિકેશન કેવી રીતે થતું, તો આવા મેળાઓમાં થતું. કારણ કે મેળામાં આજુબાજુના બધા ગામોના હજારો લોકો આવે. આ મેળામાં રુદ્રદત્ત 30 વર્ષે મહાવીરને મળે છે, એમના યુદ્ધ વખતના સાથીદાર મહાવીર. એ અહીંયા ઓળખી પણ નથી શકતા એવી રીતનો છે. મહાવીર પણ રાજ્ય જવાથી સિપાઈ બની ગયો છે. ત્યાં વળી હિન્દુ મુસલમાન ભાઈ એટલું જ નહીં પણ હિન્દુ મુસલમાન એક એવું લોકોને સમજાવનાર ફકીર બેઠો છે. જો બધા કોમોએ ભેગા થઈને કંપની સરકાર સામે લડવાનું છે એટલે એ ફકીર લોકોને એમ સમજાવે છે કે હિન્દુ મુસલમાન ભાઈ એટલું પૂરતું નથી, હિન્દુ મુસલમાન એક એવું બોલો. અને ફકીર કહે છે કે હિન્દુ સાથે એક થયો ન હોય તે મુસલમાન નથી અને મુસલમાન સાથે એક થયો ન હોય તે હિન્દુ નથી. આ ફકીર હતો ગૌતમ અને મંગલનો સાથી અઝીઝુલ્લાહ. જો અઝીઝુલ્લાહ કંઈક જુદા પ્રકારે અહીંયા ફકીર થઈને બેઠો છે અને લોકોમાં આ આખી વાત પ્રજાશક્તિ જગાડવા માટે અને સંગઠિત કરવા માટેની વાત કરે છે. આ મેળામાં જો કેવું કામ થતું એની વાત છે. હવે દિલ ધડક દ્રશ્ય ગુપ્ત મંત્રણાનું આવે છે. તરાપામાં બેસીને સામે કાંઠે એક કોતરમાં આ બાગીઓની મિટિંગ છે. આ બધા જુદા જુદા વેશ પલટો કરીને મેળામાં બધે ફરે છે અથવા પાઠશાળામાં આવેલા છે, બીજે છે, એવા બધા બાગીઓ અને બીજે બધી જગ્યાએથી પણ એ કોતરમાં ઊંડે એમની મિટિંગ છે. તેના સાંકેતિક શબ્દો પણ છે, તેના ગુપ્તચરો છે, એના તપાસનારા છે. અંદર એન્ટ્રી થતાં પહેલાં પૂછે અને પેલો કમળ કે પછી પેલો જાય. આ બધા કંપની સરકારને ઉઠલાવી નાખવાનો, દેશને મુક્ત કરવાનો જબરજસ્ત વિશ્વાસ ધરાવે છે. એ બધાને એવું છે કે આપણે ઉડાવી જ દઈશું, નો પ્રોબ્લેમ. રુદ્રદત્ત માસ્ટર માઇન્ડ છે.
તે આમાં હાજર રહી યુદ્ધ કરતી વખતે હિંસાને ગાળી કાઢવાની વાત રજૂ કરીને અદૃશ્ય થઈ જાય છે. આ બાગીઓની સભામાં રુદ્રદત્ત વણ બોલાવ્યા છુપે વેશે ત્યાં જાય છે અને પોતાનો વિચાર ત્યાં પ્રગટ કરીને પછી અદૃશ્ય થઈ જાય છે. રુદ્રદત્ત વિલાયત, અમેરિકા અને ફ્રાન્સ જેવું પ્રજાસત્તાક રાજ્ય હિંદ માટે ઈચ્છે છે. આમ તો બંને તરફ સ્વપ્નો જ હતા, પેલા ઉડી જશે એ સ્વપ્નો હતા, અને આ રુદ્રદત્ત આવું સ્થપાય એ પણ સ્વપ્ન જ છે, પણ તે એકબીજાથી તદ્દન વિપરીત હતા. આપણે ત્યાં સેનાપતિ હારવાથી આખું લશ્કર હારીને ભાગી જાય છે, જ્યારે અંગ્રેજોમાં તરત બીજો સેનાપતિ ખાલી પડેલું સ્થાન સંભાળી લે છે. જો આ બધી ટ્રેનિંગ છે, એને ત્યાં હાયરાર્કી છે. આશ્ચર્યજનક તો એ છે કે કલ્યાણી પણ આવી ગુપ્ત બેઠકમાં દાખલ થઈ શકી હતી. જો કલ્યાણી પણ એ અમને ત્યાં તૈયાર થઈ છે, પણ એક સૈનિકને વેશે ત્યાં પણ આવી ગઈ છે. એ ત્રંબકના બદલે આવી હતી. ત્રંબક માંદો છે ને, એટલે ત્રંબકના બદલે એ ગુપ્ત વેશે આવી. ગૌતમ અને કલ્યાણી વચ્ચે આ બાબતે ઘણો ટકરાવ થાય છે. તે સમને પણ ગણકારતી નથી. ગૌતમ ગમે ત્યારે યુદ્ધ મેદાને જવાનો છે, મોખરે રહેવાનો છે. તેથી તે કલ્યાણીને ગૌતમ કલ્યાણીને એવું કહે છે કે ભાઈ, હું તો યુદ્ધમાં ખપી જવાનો છું, એટલે તું ત્રંબકને પરણી જા. ગૌતમની ચિંતા એ છે કે મારા લીધે કલ્યાણીનું મારા પછી શું, હું તો ગમે ત્યારે મરાઈ પણ જાઉં. ત્રંબક સાથે પરણી જવા વિનવે છે. કલ્યાણીને તેમાં પોતાનું અપમાન લાગે છે. જો એને પ્રેમનું અપમાન લાગે છે. એક સૈનિકને, એક સરહદ પર જનારો, એક બલિદાન આપનારો, શહીદ થનારો, પણ મારો એને સાથેનો પ્રેમ છે, એ પ્રેમ ઊંચી વાત છે, એ મૃત્યુ તો કાંઈ નહીં, એવું કલ્યાણીનો ખ્યાલ છે. અને ગૌતમનો ખ્યાલ એવો છે કે કલ્યાણી હેરાન ન થાય. ગૌતમ દેશને ખાતર પોતાનો પ્રેમ જતો કરવા અને કલ્યાણીને બચાવી લેવા ચાહે છે. કલ્યાણી પણ દ્રઢ છે, શહીદી વહોરનાર સૈનિકને છોડવા તૈયાર નથી. અહીં કલ્યાણી હથિયારના દાવ શીખેલી છે, ઘોડે બેસતા પણ એને આવડે છે. લેખકે લખ્યું છે કે માનવીએ પશુ સામે શસ્ત્ર વાપર્યા અને તેને પશુ ઉપર શ્રેષ્ઠતા મેળવી. આપણે એનિમલ ઉપર આખો આપણો પ્રભાવ અને આપણી સત્તા કબૂલ રાખી. એ શસ્ત્રપૂજન માફ થઈ શકે, પરંતુ માનવી સામે શસ્ત્રપૂજનનો ધર્મ કે અધર્મ પાડ્યા કરે છે. એ શા માટે? તમે હિંસક પ્રાણીઓ પર વિજય મેળવ્યો કારણ કે તમારા સલામતી પર પૃથ્વી પર જીવવું છે. ઓકે, એ કરવું પડે એવું અનિવાર્ય હિંસા છે, પણ એક માણસ બીજા માણસ પર કરે એ તો ચાલે જ નહીં. માનવીને માનવી ઉપર શ્રેષ્ઠતા મેળવી છે, તે શસ્ત્રસજ્જ થઈને. કયા શસ્ત્રસજ્જ માનવીની શ્રેષ્ઠતા જગત ઉપર કાયમ રહી છે? જો રુદ્રદત્તનો બેઝિક સવાલ આ છે. માની લો કે તમે વિજેતા થયા, વિજય મેળવ્યો, કોનું લાંબુ ટક્યું છે, અને આવી રીતે મેળવેલી સત્તા કેટલી ટકી શકે, એ રુદ્રદત્ત સદાય પ્રશ્ન કરે છે. રુદ્રદત્તનું ચરિત્ર ઘડનાર લેખક પણ પ્રગટપણે રુદ્રદત્તના વિચારની તરફેણમાં છે. એના સતત પુરાવા મળતા રહે છે. રુદ્રદત્તના સંકલ્પો પણ વાતાવરણને અહિંસામય બનાવતા હતા. જો ક્યાંક સંકલ્પ ધારણ કે તો એની પણ અસર પડતી, એવું અંદર લખ્યું છે. રુદ્રદત્તના સાથીઓ પણ એમની અસરથી મુક્ત રહેવા ભાગી જતા હતા. એ મેં આગળ વાત કરી કે એમની અસરમાં ના આવી જવાય. મહાવીર સાથે રુદ્રદત્ત ન જ જોડાયા, પણ મહાવીરને એક ખ્યાલ આવી ગયો કે ગૌતમ અને કલ્યાણી જો પરણી જાય તો રુદ્રદત્ત વહેલા મોડા મને કમ અને ગૌતમ પાછળ ખેંચાશે. આ જો મજાની વાત એ છે કે 1857ના બળવા માટેનું જે આખું એક થિંક ટેન્ક જેવા જે લોકો છે, એ મંગલ પાંડે હોય, તાત્યા તોપે હોય, રાણી લક્ષ્મી હોય, એ બધા લોકોને ખબર છે કે રુદ્રદત્તને આપણી તરફે લઈશું નહીં ને સક્રિય નહીં કરીએ તો આપણે જીતી શકીશું નહીં. એટલે આ બધા આખા એની અંદર વાત એ પણ છે. વારંવાર બધા મળવા આવે છે, એનું કારણ પણ એ છે. એનું બીજું કારણ પણ છે, તે પછી આપણે જાણીશું. આમ આખું વિપ્લવવાદી મંડળ રુદ્રદત્તના જોડાણની આતુરતાથી વાટ જોતું હતું ને એના પ્રયાસો વારંવાર ચાલતા રહે છે. રુદ્રદત્ત ગૌતમનું લગ્ન ચૈત્રમાં કલ્યાણી સાથે કરવા તત્પર છે. રૂસ યુદ્ધમાંથી ગૌતમ પાછો ફરે, પેલો ઘાસની ગંજી નીચે સંતાયો ને, એ યુદ્ધમાંથી પાછો ફર્યો હતો, એટલે તેના લગ્ન કલ્યાણી સાથે કરવાના હતા. ગૌતમને રણભૂમિ પોકારી રહી હતી. હૃદય શૃંગાર અને વીર રસ વચ્ચે ઝોલા ખાતું હતું. સ્વાતંત્ર્ય યુદ્ધમાં ગૌતમે પહેલું બલિદાન આપવાનું છે, ચોક્કસ હતું, કારણ કે એ તો મોખરે રહેવાનો હતો. તેથી રુદ્રદત્ત આગળ ગૌતમ નિરુત્તર બની ગયો. કંપનીને તોડવી એ ગૌતમની પહેલી પ્રતિજ્ઞા છે. જુઓ, પ્રેમ સેકન્ડરી છે, એ બીજા તબક્કે આવે છે. કલ્યાણી માટે પ્રેમ પહેલો છે. તેથી જ નવલકથાના 20મા પ્રકરણમાં મનોમંથન બરાબર વ્યક્ત થયું છે. આ સ્થિતિમાં અંધાર પીછેડો ઓઢેલી એક વ્યક્તિ આવીને ગૌતમને સમાચાર આપે છે કે મંગળ પાંડેએ એક ગોરા જનરલ નહીં પણ 3 ગોરાઓને મારી નાખીને 34મી બટાલિયનમાં વહેલી શરૂઆત કરી દીધી છે. 3 માસ વહેલું આ બન્યું છે. જો આયોજન 3 માસ પછીનું હતું, આ બળવો નિષ્ફળ કેમ ગયો? એ બધી વાત પણ થોડીક એ ઐતિહાસિક વાતો છે બધી. ક્રાંતિની વહેલી શરૂઆત કરી દીધી એટલે પણ નિષ્ફળ ગયો, કારણ કે બધું આયોજન નિષ્ફળ જતું રહે તરત. 3 માસ વહેલું આ બન્યું છે. સૈયદ પણ મંગળને બચાવવા નીકળ્યા છે.
ગૌતમ એમ કહીને નીકળે છે કે મંગળ પાંડેને જીવતો ન છોડાવવું તો વિહારમાં પગ ન મૂકવું. ત્રંબક ગૌતમના વિકલ્પે જવા તૈયાર છે. જો કે ગૌતમ આખરે નીકળી જ પડ્યો. એને ત્રંબકને ના જવા દે પણ પોતે જ નીકળી પડ્યો. ઘોડો બદલતો તે એક ધર્મશાળામાં પહોંચ્યો. ત્યાં સમાચાર મળ્યા કે 34મી પલટન ખલાસ. મંગળ પાંડે તો એ પલટનમાં જ હતો, 34મીમાં જ. સંકેતથી ક્રાંતિકારીઓ પરસ્પરને ઓળખીને આ સમાચાર આપે છે કે મંગળને ફાંસી અપાવવાની છે. જે સૈયદ છોડાવવા ગયા હતા તે પણ 2 ઘડી મોડા પડ્યા અને ફાંસી અપાઈ ગઈ એવા સમાચાર આ લોકોને એકબીજાને આપી રહ્યા છે. મધરાતે બાવાજી એટલે કે પેલો ઉલ્લા સૈયદ અને ગૌતમ ધૂણી પાસે બેઠા. સૈયદ આખો પ્રસંગ વર્ણવે છે. કયો પ્રસંગ વર્ણવે છે? 34મી બટાલિયનમાં મંગળ પાંડેએ શું કર્યું હતું તે મુજબ ત્યાં શું થયું હતું તો કે ગાય ડુક્કરની ચરબીવાળી કારતૂસો, જો આપણે 1857નો આ બળવાનું એક મહત્ત્વનું લક્ષણ જે આપણે બધા ઇતિહાસમાં ભણ્યા છે. ગાય ડુક્કરની ચરબીવાળી કારતૂસો મોંથી તોડવા બાબતે હિન્દુ મુસ્લિમ સૈનિકોની બેદિલી વધી પડીને એમાંથી ભડકો થયો. પેલાને લાગે કે ડુક્કરની છે એટલે નહીં કરીએ, આ કે ગાયની છે એટલે નહીં કરીએ, એટલે હિન્દુ મુસ્લિમ બંને સૈનિકોએ એ કરવાની ના પાડી અને અંગ્રેજ સૈનિકોએ પોતાનો આદેશ ન માને એટલે એમની સામે થયા અને પેલા આમની સામે થયા. મંગળ હિંમતપૂર્વક ગોરાઓને મારીને પોતે મરવા તૈયાર થયો. એમાં નિષ્ફળ રહ્યો અને અંગ્રેજોના હાથે એને ફાંસી વેઠવી પડી. મરતી વખતે ફાંસીના ગાળિયાનો સામનો કરતી વખતે પણ એનામાંથી સતત બહાદુરી જ નીતરતી રહી. એટલે આ જે પ્રકરણો છે એ એટલા સરસ રસપ્રદ રીતે આખા ચાલે છે અને એમાં હવે ખંડ 3જો શરૂ થાય છે જેનું શીર્ષક છે સિંહનું ભૂમિશયન. સિંહ એટલે કોણ? રુદ્રદત્ત. આ બહુ જ મહત્ત્વનું પ્રકરણ છે. આ ખંડ 3જામાં માત્ર 8 પ્રકરણો છે, પરંતુ મહત્ત્વની ઘટનાઓ કદાચ આ જ ખંડમાં બને છે. મંગળ પાંડેએ અંગ્રેજોના હાથે મરવા કરતાં સ્વહસ્તે મરવા પોતાની બંદૂકનું મુખ છાતી સામે ગોઠવ્યું ને પગના અંગૂઠા વડે બંદૂકનો ગોળો દબાવ્યો. આત્મહત્યા સારી કે ખોટી એ અંગે પણ એના મનમાં તુમુલ યુદ્ધ ચાલ્યું. એના પણ સંવાદો છે. હવે આ વિભાગના પહેલા પ્રકરણમાં જેનું નામ પ્રથમ શહીદ છે તેમાં બતાવાયું છે કે મંગળ મર્યો નહીં, એટલે નિષ્ફળ ગયો. પોતે પગથી ગોળો દબાવીને પોતે જ મરી જાય એમ એ પ્રયત્ન કર્યો. ઘવાયેલો મંગળ હજુ બીજા જન્મે પણ બદલો લઈ શકાય એમ વિચારતો હતો. 10 દિવસ બાદ એને ફાંસી અપાવવાની હતી, પરંતુ યોગ્ય જલ્લાદ મળતો નહોતો. આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી છે કે મંગળ પાંડેને ફાંસી આપે એવો જલ્લાદ મળતો નહોતો અને છેલ્લે એ અંગ્રેજોને કલકત્તાથી મળ્યો. ફાંસી પર ચડતા તેને રુદ્રદત્તની મૂર્તિ દેખાઈ. જો આ રુદ્રદત્તનું પાત્ર સર્વત્ર દેખીતું ને અદીઠું એ દેખાય ત્યાં હાજર જ છે. એટલે એને મૂર્તિ દેખાઈ જેણે તેને નમસ્કાર કર્યા. ક્યાં? ફાંસીએ ચડતી વખતે. તેને લાગ્યું કે ફાંસી જેમ ગુના અટકાવી શકતી નથી તેમ વધ અને ખૂન માનવીના હૃદયને ફેરવી શકતા નથી. છેલ્લે જય મહાદેવ બોલીને પોતાના પ્રબળ વેગથી પગનો પ્રહાર કરીને જાતે જ લાકડાને તોડી પાડ્યું. જલ્લાદને કરવું પણ ના પડ્યું અને એ ફાંસીએ લટકી ગયો. આ તરફ કલ્યાણી આશ્રમમાં આમિષ અને નિરામિષ આહાર અંગે ચિંતા કરે છે. વેજીટેરિયન એન્ડ નોન વેજીટેરિયન, યુદ્ધવાળાને ખાવું જ જોઈએ તો જ સશક્ત બનાય ને એ બધી ચર્ચા પણ છે. શું એ આહાર યુદ્ધ માટે અનિવાર્ય છે? દેવ દાનવો પણ યુદ્ધે ચડ્યા છે તો બિચારા માનવનો તો 100 દોષ. એટલે યુદ્ધની પણ ચર્ચા કરી કે દેવોને દાનવોએ કેટલા બધા યુદ્ધો કર્યા છે એવું આપણે પરંપરામાં જાણીએ છીએ શાસ્ત્રોમાં. પછી મજાની વાત એને ગૌતમને બચાવવો છે. એટલે એક લોકવાયકા એવી છે કે ઘુવડ જે અવાજ કરતું હોય તો દર વખતે ઘુવડ બોલે ત્યારે એક દોરીની ગાંઠ મારવાની અને એવી 7 ગાંઠ મારી શકાય તો પેલા બિલકુલ તમારે અમર થઈ જાય અને એનું મૃત્યુ ટળી જાય. જો ઘુવડના 7 બોલનો દોરો બાંધી શકાય તો ગૌતમ બચી જાય એમ માનતી કલ્યાણી એવો નિષ્ફળ પ્રયત્ન કરે છે. એવામાં અડધી રાત્રે શસ્ત્રસજ્જ સૈનિકો રુદ્રદત્તના બારણે આશ્રય માટે આવીને ઊભા રહે છે. રુદ્રદત્ત કહે છે કે મહારાણીજી પધારો. ઝૂંપડીના સ્વાગતમાં મહેલની મોકળાશ ન હોય કહીને રાણીને આવકાર આપે છે. કોણ છે? લક્ષ્મીબાઈ. રુદ્રદત્ત અને ત્રંબક પ્રભાત સ્નાન માટે જાય છે. અહીં કલ્યાણી અને લક્ષ્મીબાઈ બે એકલા પડ્યા છે તે વાતો એ વળગે છે. લક્ષ્મીબાઈને ખબર છે કે રુદ્રદત્તના હાથમાં સુકાન નહીં મૂકીએ તો આખો બળવો નિષ્ફળ જશે. કેદમાં રહેલા ગૌતમને છોડાવી લાવવા કલ્યાણી તત્પર બને છે કે મારે છોડાવવા જવું છે ગૌતમને. રુદ્રદત્ત સ્નાન કરીને આવે છે અને ગૌતમના પકડાયાના સમાચાર જાણે છે. કલ્યાણી તેને છોડાવવા જવા તત્પર છે ત્યારે દાદાજી ખુદ કલ્યાણી સાથે જોડાવા તૈયાર થાય છે. કારણ કે દાદાને ચિંતા થાય છે કે કલ્યાણી એકલી જતી હોય તો મારે એની સાથે જોડાવવું જ પડશે. આવી રીતે રુદ્રદત્ત આમાં સામેલ થાય છે. રુદ્રદત્ત કંપની સરકારને ઉખેડવા તૈયાર છે પણ હિંસાથી નહીં. જો આ જે સળંગ સૂત્ર જે વાત છે ને તે મૂળ વાત આ વિચાર આ છે. આખી પાઠશાળા ગામ સાથે આવવા તૈયાર થાય છે. પંડિતજી મના કરે છે
પોતે ત્રિવેણી સ્નાન કરી કાશી વિશ્વેશ્વરના દર્શન કરી અને પાછા આવવાના છે એમ બધાને ધરપત આપે છે. હવે જો બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો અહીંયા છે કે જે પેલું ખીણની અંદર એમાં કોતરમાં જ્યારે મિટિંગ હતી ત્યારે વાહન ચલાવતો હતો, તરાપો ચલાવતો હતો એ શંકર ખલાસી એ પણ રુદ્રદત્તની સાથે આવવા તૈયાર થાય છે. એનો દીકરો એવું કહે છે શંકર કે મારો દીકરો પાદરી સાહેબની નોકરીમાં રહ્યો છે, તેને મળવા હું જઉં છું, એટલે મને સાથે લઈ જાઓ. કલ્યાણી, ત્રંબક અને રુદ્રદત્ત અંધકારમાં આગળ ચાલે છે અને 80 વર્ષના રુદ્રદત્ત જણાવે છે કે આ જંગલમાં મારું ભૂત ભમ્યા કરે છે. પ્રકરણનું નામ છે રુદ્રદત્તનું ભૂત. ચાલો મારું ભૂત બતાવું. પ્રકરણ 4 રુદ્રદત્તના ભૂત એ નામે છે, જે રોમાંચક છે. મહત્વનું એ કારણ છે કે રુદ્રદત્તે કંપની સરકાર સામે લડવા કેટલાય સમયથી 1થી વધારે શસ્ત્રાગારો ઊભા કર્યા છે, એટલે સ્ટોર હાઉસીસ ઓફ વેપન્સ. પાછળથી તેનો નાશ પણ કર્યો છે. આજે છેલ્લા શસ્ત્રાગારને પણ તે ઉડાવી દે છે. એ તો શંકર કંઈક બાજુ પર જતો રહે અથવા એને આગળ ચડાવી દીધો અને આ બાજુ એક આખો ડુંગર છે એનો પથ્થર હટાવી અને અંદર બધાને દાખલ કરે છે અને શસ્ત્રાગાર બધું બતાવે છે. આ બધું બતાવતા રુદ્રદત્ત રહસ્ય સ્ફોટ કરે છે કે બધાય ક્રાંતિકારીઓ આને કારણે મારી સહાય મેળવવા મથી રહ્યા છે. આ બધા મને મનાવવા કેમ આવે છે? કારણ કે બધાને ખબર છે કે મારી પાસે આ બધું છે. એટલે રુદ્રદત્ત પણ જોઈએ છે અને રુદ્રદત્તનો શસ્ત્રનો સામગ્રી સરંજામ પણ જોઈએ છે. પણ સૌને પોતાનું રાજ્ય જોઈએ છે, પ્રજાનું રાજ્ય ખપતું નથી. જો આ રુદ્રદત્તની વાત એ છે કે એ લોકો મને મનાવે છે, મારા શસ્ત્રોનો જોઈએ છે, પણ એ લોકોને પ્રજાનું રાજ્ય ખપતું નથી. પ્રજા મહત્ત્વની છે અને પ્રજાનો નિશ્ચય થાય તે જ ક્ષણે રાજા અને તેનું રાજ્ય નિરર્થક બની જાય છે. એટલે લોકશક્તિની, પ્રજાશક્તિની વાત રુદ્રદત્તના મનમાં બહુ દ્રઢ છે. પ્રજાને હથિયારની જરૂર નથી, નિશ્ચયની જરૂર છે. વળી આગળ કહે છે કે આ બધી મારી મિલકત છે. જગત સમસ્તની યુદ્ધ સામગ્રી જે દિવસે હોળીમાં હોમાશે તે દિવસે જગતમાં નવું પર્વ ઉજવાશે. શસ્ત્ર છોડાશે તે દિવસે મનુષ્ય પશુ મટશે. એટલે માણસે શસ્ત્રો છોડવાની જરૂર છે. એ વગર એનું ઉદાત્તીકરણ, સબ્લિમેશન નહીં થાય. જે બુદ્ધથી ઘેટાનો નિશાસો પણ ખમાતો નહીં, એ બુદ્ધ મંદિરમાં રુદ્રદત્તે લાખો માનવીનો સંહાર કરી શકે એવા સાધનો એકઠા કર્યા છે એ બતાવે છે. એના સંહારથી હવે પોતાનું ભૂત અદૃશ્ય થયું એમ રુદ્રદત્ત જણાવે છે. હવે અહીંયા આપણે અટકીએ અને આગળની કથા આપણે બીજા એપિસોડમાં જોઈશું. એટલે રુદ્રદત્તનું પોતાનું ભૂત, એટલે કે એણે જે બધો પ્લાન કરેલો અને શસ્ત્રો એકઠા કરેલા એ બહુ વ્યવસ્થિત રીતે આ બધાને બતાવે છે અને છેલ્લે આખું શસ્ત્રાગારને પોતે જ ઉડાવી દે છે.